વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 5.4 નો દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં આપણને એવું કીધું છે કે એક ચોરસનું ક્ષેત્રફળ 441 મીટર સ્ક્વેર છે. આપણે એની બાજુનું માપ ગોતવાનું છે. આપણને એક આ ચોરસ આપી દીધું છે. આકૃતિ જરૂરી નથી, ખાલી સમજણ પૂરતી આપણે દોરીએ છીએ. આનું ક્ષેત્રફળ આપણને ઓલરેડી પહેલેથી આપી દીધું, તો આપણે એની આ લંબાઈ અથવા તો એનું બાજુનું માપ ગોતવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આ 441 વાળું છે, એને આપણે આ રીતે લખી શકાય કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર L સ્ક્વેર, અથવા તો તમે આ રીતે પણ લખી શકો. આને છૂટું લખવું હોય તો પણ લખી શકાય, લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણને ચોરસનું ક્ષેત્રફળ ઓલરેડી આપી દીધું છે, તો આપણે લખીએ તેથી 441 બરાબર L સ્ક્વેર. L સ્ક્વેર શું કામ? તો કે બે વાર લંબાઈ છે, લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈનો વર્ગ. તો આપણે લખીએ તેથી આપણે તો L ગોતવો છે, તો હું અહીંયા L કરું તો આ વર્ગ છે અને બરાબરની આ બાજુ લઈ જાઉં તો સામેની સંખ્યા વર્ગમૂળમાં આવી જાય, તો થઈ ગયા 441. તો તેથી આપણે થોડું વ્યવસ્થિત લખીએ. L બરાબર આપણને જે પણ સંખ્યા મળશે એ 441 નું વર્ગમૂળ હશે એ આપણને મળશે. હવે જો 441 સંખ્યા છે, મેં તમને જે કીધું હતું એની વચ્ચે આવે છે, 1 થી લઈને 25 ના વર્ગમૂળની વચ્ચે આવે છે 441. ખ્યાલ જ છે મને જવાબ 21 આવશે. તેમ છતાં જો આપણે ગોતવું હોય તો ગોતી શકીએ, પણ આ મહેનતથી બચવું હોય તો 1 થી 25 ના વર્ગ આપણે યાદ રાખી લેવાના. આનો જવાબ 21 જ આવે છે. તેમ છતાં હું તમને એકવાર ગોતીને બતાવી દઉં. પણ જો જવાબ 1 થી 25 ના વર્ગ યાદ કરી લેશું તો દર વખતે આટલી નાની નાની રકમ માટે આ કરવું નહીં પડે. તો અહીંયા કેટલું છે? તો કે 441. બે ભાગ પાડશું. ક્યાં ભાગ ચાલશે આનો? તો કે 2 દુ 4, 0. 41 આપણે નીચે ઉતાર્યા, 2 ના આપણે શું કરી દઈએ? 4. ક્યાં ભાગ ચાલાવીએ? 41 એકુ 41, 0 0 મેળા આપણને 21. તો અહીંયા આપણે લખી લઈએ 21. એકમ શું લખીએ? તો કે મીટર. અને આપણે સાફ કરી દઈએ. તો આપણને જે ચોરસ હતો એની બાજુનું માપ કેટલું મળ્યું? 21 મીટર. વિડીયોને પોઝ કરી છઠ્ઠો દાખલો તમારી નોટબુકથી ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. છઠ્ઠા પછી 7મો દાખલો થોડી જ વારમાં ફોટો સ્વરૂપે ડિસ્પ્લે પર આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.